નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। બીએસએફ ગુજરાતે એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કચ્છ જિલ્લામાં સરહદી વાડ પાસેના ગામ પાસેથી કરી છે। બીએસએફ જવાનોએ કેટલીક શંકાસ્પદ હિલચાલ જોઈ હતી। આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી અને એક પાકિસ્તાની નાગરિકને પકડી પાડ્યો છે। કર્તવ્ય પથ પર 76માં પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા ફ્લાય પાસ્ટ રજૂ કરવામાં આવી। ભારતમાં 76માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ચીફ ગેસ્ટ તરીકે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ કર્તવ્ય પથ પર આયોજિત પરેડમાં ભાગ લીધો। ભારતીય સેનાના જવાનોએ લેહમાં 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી અજોડ દેશભક્તિ અને સમર્પણનું પ્રદર્શન કર્યું। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે હિન્દુત્વના કાર્ડ સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હવે દિલ્હીના ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। આ સાથે એક ચર્ચાએ જોર પણ પકડ્યું છે કે દિલ્હીમાં ભાજપની ટોચની નેતાગીરી કરતા યોગી આદિત્યનાથની સભાઓમાં ભીડ વધારે જોવા મળે છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ 76માં પ્રજાસત્તાક દિવસે ઈડરમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ધ્વજવંદન કરાવ્યું। જાણીતા અભિનેતા આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો। સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે પ્રયાગરાજ કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે આસ્થાની ડૂબકી લગાવી। સાળંગપુર હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાને પ્રજાસત્તાક પર્વ પર વિશેષ શણગાર કરવામાં આવ્યો। સિંહાસનને કેસરી, સફેદ અને લીલા કલરના ફૂલનો તિરંગાનો કરાયો અદ્ભુત શણગાર। 76માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તાપી જિલ્લાના વેરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમાઈ ઉપસ્થિતિમાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।